નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો હશે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. અત્યારે જ શેર કરી દો, બરાબર છે? ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો, 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન કયા સ્ટેશનથી શરૂ થશે? તો જવાબ આવશે ઉધના સુરતથી. ક્યાંથી? ઉધના સુરતથી. તો ગુજરાતને તેની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળવા જઈ રહી છે. આ સુપરફાસ્ટ ટ્રેન દિવાળી પહેલાં શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. રેલવેના અધિકારીઓ અનુસાર સુરતના ઉધના રેલવે સ્ટેશનથી નોન એસી સ્લીપર અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરવાની યોજનાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના ગંજામ સુધી દોડશે. આ નિર્ણય ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોમાં રહેતા જે સ્થળાંતરિત કામદારો છે એમના માટે મોટી રાહત આવશે, જેમને લાંબા સમયથી આ ટ્રેનની માંગ હતી. આ ટ્રેન ખાસ કરીને સામાન્ય મુસાફરો માટે બનાવવામાં આવી છે. તેમાં નોન એસી સ્લીપર કોચ હોવા છતાં તે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત આધુનિક હશે. મહત્તમ એની ગતિ 160થી 180 કિલોમીટર પ્રતિ કલાક. ટ્રેનમાં ટોટલ 22 કોચ હશે, જેમાં 2 કોચ પાર્સલ માટે પણ હશે. આ ટ્રેનમાં વધુ સારી બ્રેકિંગ સિસ્ટમ, મુસાફરો માટે સુધારેલી સુવિધાઓ, આધુનિક લાઇટિંગ, આવી બધી સુવિધાઓ હશે. અને ભારતીય રેલવે માટે કંઈક મોટું સીમાચિહ્ન કહી શકાય કે ગુજરાતના મુસાફરો માટે એક નવા યુગની શરૂઆત છે. રેલવે બોર્ડ છે. રેલવે બોર્ડ ટ્રેનના સમયપત્રક અને સંચાલનની વિગતોની સમીક્ષા કરી રહ્યું છે, અને ટૂંક સમયમાં જ તેનો રૂટ અને પ્રારંભિક તારીખો જાહેર કરવામાં આવશે. ઓકે, તો યાદ રાખજો. ચલો, એક પ્રશ્ન તમારા માટે. ગુજરાતની પ્રથમ વંદે ભારત ટ્રેનની શરૂઆત ક્યાંથી થઈ અને ક્યાં સુધી ગઈ? કમેન્ટ બોક્સમાં લખો જવાબ આવડતો હોય તો. દર વર્ષે રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, 14મી સપ્ટેમ્બરના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે, એટલે કે આજના દિવસે. તો હિન્દી દિવસની ઉજવણી દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ ભારતની સત્તાવાર ભાષા તરીકે હિન્દીની લોકપ્રિયતાને દર્શાવવા માટે કરવામાં આવે છે. ભારતની બંધારણની કલમ 343 હેઠળ ભાષાને અપનાવવામાં આવી હતી. પ્રથમ વખત હિન્દી દિવસ 1953માં ઉજવવામાં આવ્યો. જવાહરલાલ નહેરુ છે એમણે આ દિવસને દેશમાં હિન્દી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ભારતની 22 અનુસૂચિત ભાષાઓ છે, જેમાંથી 2 સત્તાવાર રીતે ભારતની કેન્દ્ર સરકારના સ્તરે ઉપયોગમાં લેવાય છે, હિન્દી અને અંગ્રેજી. હિન્દી એ વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. નંબર 1 ઇંગ્લિશ, પછી ચાઇનીઝ જે મેન્ડલિન ચાઇનાની ભાષા છે, અને ત્રીજી આપણી હિન્દી. હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે કારણ કે 1949માં આ દિવસે ભારતના બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં લખાયેલ હિન્દીને ભારતીય પ્રજાસત્તાકની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી. હવે પ્રશ્ન તમને ખબર જ છે, હું કયો પૂછીશ? વિશ્વ હિન્દી દિવસ ક્યારે આવે? વિશ્વ હિન્દી દિવસ કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ, જેને આપણે કહીશું વર્લ્ડ ફર્સ્ટ એડ ડે. એડ ડે છે. તમારા માટે પ્રશ્ન, એડ્સ ડે ક્યારે મનાવીએ છીએ આપણે? તો સપ્ટેમ્બરનો બીજો શનિવાર, ગઈકાલની વાત છે. વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ મનાવવામાં આવે છે. એટલે ઈજાઓ અટકાવવા અને જીવન બચાવવા માટે પ્રાથમિક સારવારના મહત્વ વિશે જાગૃતિ આવે. વિશ્વ પ્રથમ સહાય એટલે કે પ્રાથમિક સારવાર દિવસ છે એ 2025માં 13મી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટી એના દ્વારા 2000ની સાલમાં વિશ્વમાં લોકોને પ્રાથમિક સારવારના ફાયદા, પ્રાથમિક સારવારની જરૂરિયાતો અને પ્રાથમિક સારવાર કરવાની યોગ્ય રીતો વિશે શિક્ષિત કરવા માટે આ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ઓકે. અખિલ હિન્દ અંધજન દિવસ પણ મિત્રો આજે છે, જે 14 સપ્ટેમ્બરે દર વર્ષે મનાવવામાં આવે છે. આ દિવસે નેત્રહીન માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ જુદી જુદી હરીફાઈઓ રાખે છે. લોકોમાં જેને તેમને ફ્લેગ આપીને ભંડોળ ભેગું કરે છે. નેત્રહીનોના અંધત્વના નિવારણ માટે એમને લગતા પુનર્વસનના કાર્ય માટે પણ આ ભંડોળ વપરાય છે. તમને ખબર છે 4 જાન્યુઆરી વર્લ્ડ બ્રેઇલ ડે મનાવવામાં આવે છે, બ્રેઇલ લિપિની શોધ કરનાર લુઈસ બ્રેઇલના નામ પર. ઓકે. પંજાબમાં વડાપ્રધાન મોદીએ 1600 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પંજાબમાં આવેલા પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. તેમણે રાજ્ય માટે 1600 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી, જે રાજ્યના બજેટમાં પહેલેથી જ ઉપલબ્ધ 12,000 કરોડ ઉપરાંતની રકમ છે. વડાપ્રધાને પૂરને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે ₹2 લાખની એક્સ ગ્રેશિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા હોય એમને 50,000 રૂપિયાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને PM કિસાન સન્માન નિધિનો બીજો હપ્તા સમય પહેલાં જારી કરવામાં આવશે. આની પહેલાં જુઓ કે પંજાબ સરકાર છે, આમ આદમી પાર્ટી, એણે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર ખેડૂતો માટે સહાય આપવાની જાહેરાત કરી હતી. યાદ રાખજો મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બરાબર છે, એ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે અને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા દેશ દ્વારા ડાયરેક્ટ ટુ ફોન સેટેલાઇટ સેવા શરૂ કરવામાં આવી છે? તો ચાઇના દ્વારા. આઈ થિંક આપણે ભૂતકાળમાં પણ આ ટોપિક વિશે ભણી ગયા છે. તો ચીને તેની સૌથી મોટી ટેલિકોમ કંપની યુનિકોમને ડાયરેક્ટ ટુ ફોન સેટેલાઇટ સેવા માટે લાયસન્સ આપ્યું છે. ભૂતકાળમાં એવું ભણ્યા છે કે ક્યારે લોન્ચ કરવામાં આવશે, ક્યાં લોન્ચ કરવામાં આવશે. આ સેવા દ્વારા ચીન ઇલોન મસ્કની જે સ્ટારલિંક સેવા છે ને, સ્ટારલિંક કંપની, સ્ટારલિંક સેટેલાઇટ સર્વિસ પ્રોવાઈડર લિમિટેડ, તો એની સાથે સ્પર્ધા કરશે. તમને ખબર છે આ ઇલોન મસ્કની સ્ટારલિંક જોડે ભારતની સ્ટારલિંક જોડે 2 કંપની જોડાઈ છે. કઈ છે તમે મને કહો. આગળ આપણે પેલું ભણ્યા ને પંજાબમાં પૂર્વ, ત્યાંથી મને પ્રશ્ન યાદ આવ્યો. પંજાબ દ્વારા સરહદ પારથી થતી ડ્રગ્સની હેરફેર રોકવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શું કહેવાય એને, નામ આપો. તો આ ટેકનોલોજીથી સ્માર્ટફોન સીધા સેટેલાઇટ સાથે કનેક્ટ થઈ શકશે. એના માટે કોઈ વધારાના ડિવાઇસની જરૂર નહીં પડે. લો અર્થ ઓર્બિટ સેટેલાઇટનો ઉપયોગ કરીને આ સેવા એવા વિસ્તારોમાં પણ કામ કરશે જ્યાં સામાન્ય મોબાઈલ નેટવર્ક નથી, જેમ કે દરિયામાં, પહાડોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ઘણી જગ્યાએ પ્રોબ્લેમ આવતો હોય છે. ભારતમાં ઘણા અંતરિયાળ ગામડાઓ હજુ પણ ઇન્ટરનેટ એમાં નથી પહોંચ્યું. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારત પોતાનું મજબૂત નેટવર્ક બનાવી શકે છે, જેથી વિદેશી સેવા પર નિર્ભર ન રહેવું પડે. બરાબર છે. ઓકે, ચલો. તાજેતરમાં ચીનમાં યોજાયેલા 18મા આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતે કેટલા મેડલ જીત્યા? તો ભારતે 7 મેડલ જીત્યા છે. તો
કેન્દ્રીય મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંઘે ચીનમાં યોજાયેલા 18મા આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ છે એમાં વિજેતા બનેલા ભારતીય વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા. ભારતીય ટીમે પ્રતિષ્ઠિત વૈશ્વિક સ્પર્ધામાં 7 મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે, જેમાં 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટીમે ઇન્ટરનેશનલ જીઓ સાયન્સ યુથ મૂવમેન્ટ IGM એ કેટેગરીમાં ત્રીજું ઇનામ મળ્યું છે. વિજેતા વિદ્યાર્થીઓ કોણ છે? રેયાંશ ગુપ્તા લુધિયાણા પંજાબના ગોલ્ડ અને સિલ્વર મેડલ લાવ્યા, IGMમાં ત્રીજું સ્થાન. ચારુવ્રત બેન્સ કપૂરથલા પંજાબ 2 સિલ્વર 1 બ્રોન્ઝ. અપમનિધિ પાંડે જયપુર રાજસ્થાન 1 સિલ્વર મેડલ. પ્રિયાંશી ધાંગસ દિલ્હી 1 બ્રોન્ઝ મેડલ. આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઓલિમ્પિયાડની શરૂઆત ક્યારે થઈ? 2003માં. એ વિશ્વભરના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓમાં ભાગ લેશે. ભારત 2007થી સ્પર્ધામાં એમાં જોડાયું છે. ઓકે, યાદ રાખજો. ઓલિમ્પિયાડ પરથી યાદ આવ્યું, ચેસ ઓલિમ્પિયાડ 45મા નંબરનું, એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, આન્સર આવડતો હોય તો. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ODI અને T20માં રેકોર્ડ કરીને ઇતિહાસ રચ્યો છે. તો ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામે T20 મેચમાં 20 ઓવરમાં 2 વિકેટે 304 રન બનાવ્યા. આ રેકોર્ડ કહેવાય. આ સાથે ઇંગ્લેન્ડ કોઈ પણ ટેસ્ટ રમનારા દેશ દ્વારા, જો રેકોર્ડ કેવો છે કે એ દેશ ટેસ્ટ પર રમે છે અને T20 પર રમે છે. એવું નથી કે ઘણા બધા દેશો ખાલી T20 રમતા હોય, એમાં નહીં. 305ના લક્ષ્યાંક સામે પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 158માં ઓલ આઉટ. આની પહેલાં ઇંગ્લેન્ડની વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રન મામલે સૌથી મોટી જીત મેળવી છે. સાઉથ હેમ્પ્ટનમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 342 રનથી જીત મેળવી છે. જીત 342 રનથી. પ્રથમ બેટિંગ કરીને ઇંગ્લેન્ડે 414 રન બનાવ્યા હતા અને સાઉથ આફ્રિકાની ફક્ત 72 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. તમે જોશો તો આમ 305 રન છે ને, એટલે ત્રીજા નંબર પર છે. ઝિમ્બાબ્વે, નેપાળ, પછી બાંગ્લાદેશ ત્રીજા નંબર પર છે સૌથી વધારે T20 ઇન્ટરનેશનલ માટે. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.ભાસ્કર. મારું ફેસબુક ID છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો તમને ડેલી કરંટ અફેરની PDF અહીંયા મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઇક કરી લો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકમાં શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે નેપાળના વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે? તો સુશીલા કાર્કી. તો નેપાળમાં ચાલી રહેલી રાજકીય શૂન્યાવકાશનો અંત આવ્યો છે. હિંસક વિરોધના પ્રદર્શનને કારણે KP શર્મા ઓલીની સરકાર પડ્યા બાદ ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી છે, એમણે શુક્રવારે દેશના પ્રથમ મહિલા વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. જો મહિલા તરીકે પ્રથમ છે. 73 વર્ષની એજ છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ શપથ લેવડાયા છે અને સાથે જ સંસદને પણ વિખેરી નાખી છે. કાર્કીની વચગાળાની સરકારને 6 મહિનામાં સંસદીય ચૂંટણી કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઓકે, ચલો આગળ વધીએ. નવી દિલ્હીમાં 12 દિવસીય અખિલ ભારત થલ સૈનિક શિબિરનું આયોજન. અહીંયા આગળનો પ્રશ્ન શું હતો? ઓકે, નેપાળની વાત હતી ને. નેપાળ છે, એનું કેપિટલ કાઠમંડુ છે. નેપાળનું પર્યટન કેપિટલ કયું છે તમારે જણાવવાનું છે. તો તાજેતરમાં દિલ્હીમાં 12 દિવસ સુધી અખિલ ભારતીય થલ સૈનિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર છે. અને આમાં રાજ્યો અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 17 રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ એના નિર્દેશાલયમાં લગભગ 1500 કેડેટ્સ ભાગ લેશે. ભાગ લેનારા કેડેટ્સ અવરોધ તાલીમ, નકશા વાંચન, ફાયરિંગ સ્પર્ધા અને અન્ય સંસ્થાઓને તાલીમ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. હવે આ શિબિર છે ને, કેડેટ્સને આર્મી તાલીમના મુખ્ય પાસાઓથી પરિચિત કરાવશે. શિસ્ત કઈ રીતે રાખવું, નેતૃત્વ, રાષ્ટ્રીય એકતા, પ્રોત્સાહન,
બરાબર છે. તો સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવનાની પ્રોત્સાહન આપશે એવી અપેક્ષા છે આજે. એનસીસી નેશનલ કેડેટ કોર્પ્સ એકતા ઓર અનુશાસન મુદ્રાલેખ છે. તમારા માટે પ્રશ્ન છે કે એના ડિરેક્ટર જનરલનું નામ શું છે? કમેન્ટમાં લખો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન વિટામિન એ છે એની ઉણપથી શરીરમાં કયા અંગોને નુકસાન થાય? આંખને. રસીકરણની શોધ કોણે કરી હતી? તો એડવર્ડ જેનર. ઓપ્થેલ્મોલોજિસ્ટ કયા રંગના રોગોના નિષ્ણાત કહેવાય છે? આંખના. પીડિયાટ્રિશિયન નીચેના પછી કયા રોગના નિષ્ણાત હોય છે? બાળકોના વૃદ્ધ. બરાબર છે. પૃથ્વીના ઉપગ્રહનું નામ જણાવો. આમાંથી કયો છે? પૃથ્વીના ઉપગ્રહનું નામ ચંદ્ર. બરાબર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન ગંગા સતીના માતાનું નામ શું હતું? રૂપાળીબા. રાણી કી વાવ ક્યાં આવેલી છે? તો કે પાટણમાં. કયા કલાકાર કલાગુરુ કહેવાય છે? રવિશંકર રાવળ. પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું? પૂજ્ય મોટાનું બાળપણનું નામ ચુનીલાલ ભગત. મેના ગુરુજીની નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક જયશંકર સુંદરી જયશંકર ભોજક. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન ગુજરાતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રને વેગ આપવા માટે એગ્રી એશિયાની 14મી આવૃત્તિનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું. સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ભારતના સૌથી મોટા બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું? હરિયાણામાં. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન ગુજરાતની પ્રથમ અમૃત વંદે ભારત ટ્રેનની શરૂઆત ક્યાંથી થઈ હતી? ગાંધીનગરથી મુંબઈ. સેકન્ડ નંબરનો પ્રશ્ન વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 10 જાન્યુઆરી. ત્રીજા નંબરનો પ્રશ્ન વર્લ્ડ એડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 1 ડિસેમ્બર. ચોથા નંબરનો પ્રશ્ન હતો પંજાબ દ્વારા બાજ અખ કરીને એક ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે સરહદ પારથી ડ્રગ્સની હેરફેર રોકવા માટે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? સ્ટારલિંક જોડે એરટેલ ભારતી અને રિલાયન્સ ને એરટેલ ભારતી અને જીઓ આવશે. સોરી, એટલે જીઓ કરો તો એ જ રિલાયન્સ જ થશે. ચલો. હંગેરીના બુડાપેસ્ટમાં 45મા નંબરનો ચેસ ઓલિમ્પિયાડ યોજાયો હતો હંગેરીમાં. ભારતે પુરુષ કેટેગરી એટલે કે ઓપન કેટેગરી અને મહિલા કેટેગરી બંનેમાં જીત્યું છે. બરાબર છે. ભારતનો T20નો હાઈએસ્ટ સ્કોર 297 રન, 6 વિકેટ બાંગ્લાદેશ સામે. 1 વર્ષ પૂરો થશે. 8મા નંબરનો પ્રશ્ન નેપાળની પર્યટન કેપિટલ પોખરા છે. શું છે? પોખરા. 9મા નંબરનો પ્રશ્ન નેશનલ કેડેટ કોર્પ્સના ડિરેક્ટર જનરલ ગુરબીર પાલ સિંહ. બરાબર છે. તો અહીંયા યાદ રાખજો. અને જો તમારે લાઈક કરવાની બાકી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. થોડી તબિયત મારી સારી નથી એટલે તમને અવાજ થોડો ભારો લાગતો છે, ભારે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન ગુજરાત કેડરના કયા આઈપીએસ અધિકારી છે એમને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન કોણ 15મી સપ્ટેમ્બરે કોલકાતામાં સંયુક્ત કમાન્ડર્સની કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કોણ કરશે? તો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો. તમારા મિત્રો છે જેટલા પણ એમની જોડે આ લિંક વિડીયોને શેર કરો.
વોટ્સએપના સ્ટેટસમાં મૂકો તો સૌથી બેસ્ટ. બરાબર છે. તો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. આપણી બંને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને બાકી હોય તો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.